ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. પપ્પા, સોના તમારી પાસે નથી? નહીં ભાઈ, અહીંયા મારી પાસે તો નથી આવી. કેમ, કઈ કામ હતું? ના ના પપ્પા, એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે ને મારે ઓફિસ પણ જવું છે, તો સાથે સાથે લેતો જાવ. એ બધી વાત સાચી, પણ આ સોનલ એની મમ્મી પાસે રૂમમાં છે, જાની તપાસ કર. હા પપ્પા. સોનલ બેટા, ક્યાં છે તું? નિમિતા, આ સોનલ ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતી નથી? હા, રહ્યા તમારા સોનબા. અરે, મારો દીકરો રડે છે. શું થયું તને? મમ્મીએ કઈ કીધું? હે, બોલ તો, હું જેને કહી દઉં. શું થયું? એને છે ને મારી સાથે પિયર આવવું છે. ઓહો, બસ આટલી જ વાત છે? એમાં શું થઈ ગયું? લઈ જાને એને તારી સાથે. અને આમ પણ એ તારી વગર તો રહી જ નથી શકતી. અરે પણ દેવા, હું ત્યાં અઠવાડિયું રોકાવાની છું. એને સ્કૂલમાં થોડી અઠવાડિયાની રજા મળે. હા હો, એ વાત પણ સાચી છે દીકા. આમ આટલી બધી રજા થોડી પડે સ્કૂલમાં, એટલે આપણે પછી જઈશું. ઓકે? ભલે પપ્પા મારી સ્કૂલમાં રજા પડે, પણ મારે મમ્મી સાથે જવું જ છે. જો બેટા, હું છે ને મમ્મીને તેડવા જઈશ ને ત્યારે તને સાથે લેતો જઈશ. પછી આપણે બંને સાથે વહી આવશું. ઓકે? મારે અત્યારે જ મારી મમ્મી સાથે જવું છે. જો નિમી, તું આ સોનલને તારી સાથે જ લઈ જા. અને આમ પણ પેલા દિવસ જેવું થશે. તે દિવસે હું પછી પાછળથી આને મૂકવા તો આવ્યો હતો ને. સારું, તમે કહો છો ને તો લઈ જાઉં છું. નિમી, હું સોનલ માટે પેલી નવી ચણિયા ચોળી લાવ્યો છું ને, એ પહેરાવીને જ લઈ જાજે. ઓકે? સારું. ઓકે બેટા, હવે રડવાનું બંધ કર ને જલ્દી જલ્દી તૈયાર થઈ જાજે. ઓકે? બાય પપ્પા. ચાલ, બાય. મમ્મી, મને પેલી પપ્પાએ ચણિયા ચોળી લઈ દીધી ને, તે મને પહેરાઈ દે ને. સારું, ચાલ. દેવા, અહીં બેસ. સોનલ સોનલ કરતો હતો. સોનલ હતી અંદર? હા પપ્પા, એ એના રૂમમાં જ હતી અને એને એના મમ્મી સાથે જવું હતું ને તે બેઠા બેઠા રડતી હતી. પણ એના મમ્મી તો પિયર જાય છે. પપ્પા, સોનલને પણ સાથે જ જવું છે. પણ વહુ તો અઠવાડિયા માટે પિયર જાય છે, તો સોનલને 8 દિનની રજા પડશે. પણ પપ્પા, સોનલ નથી માનતી. એ રડ રડ કરે છે. હાચી વાત કરું ને બેટા, આ સોનલ એની નવી મમ્મી અરે એટલી બધી હળી મળી ગઈ છે ને કે આ નિમિતા એને સગી માં જ લાગે છે. સાચી વાત છે પપ્પા. નિમિતા સાથે મારા બીજા લગ્ન થયા ને ત્યારે મને પણ એ જ વાતની ચિંતા હતી કે સોનલ નિમિતાને એના મમ્મી તરીકે એક્સેપ્ટ તો કરશે ને. પણ હવે એ વાતનો મને સંતોષ થાય છે કે સોનલ નિમિતાને એના સગા મમ્મી સમજવા લાગી છે. અહીંયા આવ બેટા. અરે વાહ, આ ચણિયા ચોળીમાં તો તું પરી જેવી દેખાય છે. તને આ ચણિયા ચોળી ગમે છે ને બેટા? હા દાદા, મને આ ચણિયા ચોળી તો ખૂબ જ ગમે છે. ચલો બેટા, હવે આપણે મોડું થાય છે. દાદા ને પપ્પાને બાય કહી દો. બાય દાદા. બાય બેટા, આવજો. બાય પપ્પા. બાય મારો ઢીંગલો. અને હા, ત્યાં જઈને રડતી નહીં હો ને. ચાલો, આવજો. ચલો. કેમ બેટા, તું આમ ગંભીર થઈ ગયો? આ સોનલ બહાર ગઈ છે એટલે? પપ્પા, કોણ જાણે મારું મન અત્યારે બહુ ગભરાય છે. મારું મન મને કહે છે કે સોનલને એની સાથે ન જવા દો, અહીંયા જ રોકી લો. પણ બેટા, એ તો સોનલ તને બહુ વાલી છે ને એટલે એવું તને લાગે. પણ તું આ બધું વિચારવાનું છોડી દે અને તું શાંતિથી ઓફિસે જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તું છે ને થોડી વાર અહીંયા ઊભી રહે, હું પાણીની બોટલ લઈને આવું હો. હા મમ્મી જલ્દી આવજે. હા, ક્યાંય જતી નહીં હો. હા ભલા છે ને મારા ગળે પડી ગઈ છે, ફાસાની જેમ ગળામાં ફસાઈ ગઈ છે. આજે સારો મોકો છે કે આને અહીંયા જ મૂકીને જતી રહું, એટલે આનાથી હંમેશા માટે છુટકારો મળશે. પછી ઘરે જઈને કહી દઈશ કે રસ્તામાં ખોવાઈ ગઈ. બા અહીંયા મારી મમ્મી પાણીની બોટલ લેવા આવી હતી, લાલ સાડી પહેરી હતી તે. નથી આવી અહીંયા. દેવાંગ બેટા, આ વહુનો કઈ ફોન બોન આવ્યો કે નહીં? અઠવાડિયાથી પિયર ગયા છે, ક્યારે આવે છે? ખબર નહીં પપ્પા, એ લોકો આજે જ આવવાના હતા ને. જોઈએ હવે, જો ના આવે તો ફોન લગાવીશ. નિમિ શું થયું? ને કેમ કેમ તું રડે છે? આપણી દીકરી સોનલ ક્યાં છે? દેવા, હું મારા પિયરથી ઘરે આવતી હતી ને ત્યારે સોનલ વચ્ચે રસ્તામાં ગુમ થઈ ગઈ. સોનલ ગુમ થઈ ગઈ? પણ કેવી રીતે? આ બની જ કઈ રીતના શકે? દેવા, અમે લોકો બસમાંથી નીચે ઉતર્યા ને ત્યારે મેં સોનલને કીધું તું અહીંયા જ ઊભી રહેજે, હું સામેની દુકાનમાંથી પાણીની બોટલ લઈને આવું છું. અને પાણીની બોટલ લઈને આવીને ત્યાં સોનલ નહોતી. સોનલ ગાયબ થઈ ગઈ હતી ત્યાંથી. અરે નિમિ, તને એટલી પણ ખબર ના પડે કે નાના છોકરાના મૂકીને ન જવાય? પણ મને થોડી ખબર હતી કે સોનલ ત્યાંથી ક્યાંક જતી રહેશે. હવે હવે ક્યાં ગોતવી મારી દીકરીને આવડા મોટા શહેરમાં? ક્યાં હશે મારી દીકરી સોનલ? એટલે ભાઈ તું અકળામાં આપણે બે બાપ દીકરો બસ સ્ટેન્ડ જાય અને એ છોકરીને ગોતતી, એ જરૂર મળી જાય. હા બાપા, હાલ. ચાલો જલ્દી. દેવાંગ, હવે તમે આકાશ પાતાળ એક કરી દેશો ને તો પણ તમારી દીકરી સોનલ નહીં મળે, કેમ કે મેં તો એને અઠવાડિયા પહેલા જ ગાયબ કરી દીધી છે. હવે તો ક્યાં કે ભૂખી તરસી બિચારી મરી પણ ગઈ છે. હાશ, ભલા રહી.